નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમાજશાસ્ત્ર જોઈ રહ્યા છીએ જેમાં પાઠ 1 છે, જેમાં મિત્રો આજે આપણે ટોપિકની ચર્ચા કરવાના છે સાંસ્કૃતિક વૈવિધ્યતા. એટલે કે આગળ જે છે એ ધાર્મિક વૈવિધ્યતા, આ સિવાય વસ્તી જે સ્ત્રી પુરુષોનું પ્રમાણ છે એમાં વૈવિધ્યતા, એની ચર્ચા મિત્રો આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. જો તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો. અને હા, જો તમારે આવી રીતના બીજા વિષયના વિડીયો જોવા હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની પ્લે સ્ટોરમાંથી. રેડી ને? હા, 5 લાખ પ્લસ ડાઉનલોડર બતાવે છે. થોડા સમયમાં 10 લાખ પ્લસ પણ બતાવશે. કમિંગ સૂન. રેડી? ચાલો, તો અહીંયા સરસ મજાનો તમારે મોબાઈલ નંબર તમારો નાખી દેવાનો. રેડી? સેન્ડ ઓટીપી કરો ને ઓટીપી આવશે, નાખી દેશો એટલે આવું પેજ આવશે. આવું એમાં અહીંયા જે પેઇડ કોર્સમાં જશો મિત્રો, તો ત્યાં તમને ધોરણ 12નું એક ફોલ્ડર જોવા મળશે. ત્યાં તમને તમામ મટીરિયલ મળી જશે. ક્લિયર? અને હા, પરીક્ષા સમયે પેપરોની બધું એમાં જ મુકાશે. રેડી? સોલ્યુશન સાથેના. આ સિવાય બાજુમાં જશો તો બાજુમાં તમને ક્લિક કરશો તો રીતના ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે. એમાં ધોરણ 12માં જશો તો દરેક વિષયના વિડીયો તમે ત્યાં જોઈ શકશો ફ્રીમાં. હે ને? ચાલો, બાકીનું તમે જોઈ લેજો. રેડી? બાકીના ઓપ્શનમાં તમને જઈને ટ્રાય કરજો શું શું છે, ખ્યાલ આવે ને? ચાલો, તો વાત કરીએ સાંસ્કૃતિક વૈવિધ્યતા. તો કે વિશ્વમાં સમન્વય અને સાતત્યની ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ. એટલે કે વિશ્વમાં જો સમન્વય એકબીજા સાથેનો અને સાતત્ય જળવાયેલું હોય એનું બેસ્ટ ઉદાહરણ હોય, બેસ્ટ એક્ઝામ્પલ હોય તો એ કયું છે? ભારતની સંસ્કૃતિ છે. શું છે? ભારતીય સંસ્કૃતિ. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મોહેન્જો-દડો અને હડપ્પાની સંસ્કૃતિ શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજને સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર રહ્યો છે. એટલે કે આપણી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શરૂઆત ક્યાંથી થાય? તો આપણી જે શરૂઆત છે મિત્રો, સિંધુ ખીણની સભ્યતાથી થાય. મોહેન્જો-દડો અને હડપ્પાન, હે ને? ત્યાંથી આપણી શરૂઆત થાય. તો આજે છે એ ત્યાંથી માંડીને અત્યારે કે પ્રવર્તમાન એટલે કે હાલની સંસ્કૃતિ સુધીની જે પણ કાંઈ વૈવિધ્યતા છે એ ભારતમાં વિવિધતા સભર જોવા મળે છે. બાકી બીજા દેશોમાં જોવા મળે ના મળે, પણ ભારતમાં સારા પ્રમાણમાં જોવા મળે. ક્યાંથી શરૂ કરવાની છે? સિંધુ ખીણની સભ્યતા એટલે કે મોહેન્જો-દડો, હડપ્પા, કાલીબંગાન, લોથલ. રેડી ને? તો આ બધાથી માંડીને અત્યાર સુધીની જોવા જઈએ તો ભારતની સંસ્કૃતિમાં ઘણા બધા ચેન્જીસો જોવા મળ્યા છે. એક વિવિધતા ભરેલું છે. કોઈ એક સંસ્કૃતિ છે એ રિપીટ થતી હોય એવું નથી. અલગ અલગ વિવિધતાઓ જોવા મળે છે. અને હા મિત્રો, ખાસ જે આ જે મોહેન્જો-દડો હડપ્પા આવ્યું એટલે યાદ આવી ગયું કે ઇતિહાસ, હે ને, 11-12નો. કેમ કે એમાં પણ આપણે આ મોહેન્જો-દડોથી શરૂઆત થાય અને આધુનિક યુગ સુધી આવે. તો ઇતિહાસના વિડીયો જો તમારે જોવાના બાકી હોય તો એ પણ તમને જે બતાવ્યું હતું, ક્યાં? અહીંયા, હે ને? હા, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર તો છે જ ભાઈ, ગુજરાતી, અર્થશાસ્ત્ર, તો આવા બધા વિષયના મુકાયેલા છે. રેડી? તો એ પણ તમે ત્યાંથી જોઈ લેજો. ક્લિયર? ઘણા વિદ્યાર્થી એવું કે સમાજશાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર નહીં, ઇતિહાસને પણ મુકાયેલા છે અને મેં જ ભણાવેલું છે. રેડી? ચાલો, તો હવે આપણે વાત કરીએ ક્યાંથી? તો કે સિંધુ ખીણની સભ્યતાથી અત્યાર સુધીમાં વિવિધતા સારા પ્રમાણમાં ભારતમાં જોવા મળે. આ સિવાય વૈદિક કાલીન, ઉત્તર વૈદિક કાલીન, મધ્યયુગ, બ્રિટિશ હુકુમત અને સ્વતંત્રતાના પ્રત્યેક તબક્કામાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓને આ દેશ ધમધમતો રહ્યો છે. એટલે કે સિંધુ ખીણની સભ્યતા પછીની વાત કરીએ તો કે વૈદિક કાલીન સંસ્કૃતિ આવે, પછી ઉત્તર વૈદિક કાલીન સંસ્કૃતિ આવે કે જેમાં સ્ત્રીઓનું જે સમય છે ઉત્તર વૈદિક કાળ અને જે વૈદિક કાળ છે એમાં બંનેમાં તફાવત છે. સ્ત્રીઓના સમાજમાં સ્થાન, સમાજમાં માન, મોભા એની પણ તફાવત છે. રેડી? આવી જ રીતના પછી વચ્ચે મધ્યયુગ આવે છે. પછી તો કે ભાઈ બ્રિટિશ હુકુમત આવે. મધ્યયુગમાં જે અલગ અલગ શાસનો, દિલ્હી સલ્તનતની બધા શાસનની શરૂઆત થાય. પછી યુરોપિયન જે પ્રજા છે ભારતમાં આવે છે, પોર્ટુગીઝો પ્રથમ આવે છે. પછી અંગ્રેજો સારા પ્રમાણમાં ભારતમાં રાજ કરે છે અને લાંબો સમય કરે છે. ખ્યાલ છે ને? હા, આ બધું ઇતિહાસમાં આવે છે મિત્રો. તો શું કહે છે? અને છેલ્લે પ્રત્યેક આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ 1857થી આપણી શરૂઆત થઈ ગઈ હતી અને છેલ્લે 1947માં આપણે સ્વતંત્ર થયા. ત્યાં સુધીના અલગ અલગ જે તબક્કાઓ છે, પ્રાચીન ઇતિહાસથી માંડીને અત્યાર સુધીના જે પણ કંઈ તબક્કાઓ છે એ એક કેમ કહી શકે ને કે અલગ અલગ સંસ્કૃતિની ગતિવિધિઓથી છે ધમધોકાર ચાલી રહ્યો છે ભારત. એટલે ભારતમાં આવું વિવિધ્ય પર સંસ્કૃતિ છે એ વિવિધતા જોવા ખૂબ જ મળી રહી છે.
વિવિધ તબક્કાના શાસકોના શોખ, વેપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીને લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ હંમેશા અંકુરિત થઈ છે. તો શું કહે છે? તો કે જે વિવિધ તબક્કાના જે શાસકો હતા, અલગ અલગ સમયના શાસકો હતા. પ્રાચીન યુગના શાસકો રાજા મહારાજાઓ હતા, મધ્ય યુગના રાજા મહારાજાઓ હતા અને આધુનિક યુગના હતા. તો શું કહે છે? એમના અલગ અલગ શોખ હતા. રેડી? અમુક શોખ હોય પછી ધીમે ધીમે થઈ ગયું હોય, માની લો કે વંશ પરંપરાગત ચાલતું હોય તો પછી બીજી ત્રીજી પેઢી એ રિવાજ થઈ જાય. શું થઈ જાય? રિવાજ, નિયમ થઈ જાય. રેડી? તો આવી રીતના એના અલગ શોખ હોય. પછી કોઈ વેપાર છે, વાણિજ્ય છે, વહીવટ છે. તો હવે સ્વાભાવિક છે કે આને લીધે વેપાર વાણિજ્યને લીધે શું થાય? સ્થળાંતર થાય. શું થાય? સ્થળાંતર. તો સ્વાભાવિક છે સ્થળાંતર થાય તો ત્યાંની જે સંસ્કૃતિ છે, સભ્યતા છે, રહેણી કહેણી છે, પહેરવેશ છે, ખોરાક છે, આ બધી વસ્તુ જ્યાં સ્થળાંતર થયા હોય લોકો ત્યાં પણ જોવા મળે. ખ્યાલ આવ્યો ને? એટલે કે આ બધી વિવિધ જીવનશૈલી છે એ ભારતની પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ જોવા મળે. રેડી ને? આજે પ્રાચીન યુગથી અત્યાર સુધીની જોવા જઈએ તો ભાતીગળ છે એ સંસ્કૃતિ છે એ જોવા મળે છે. અંકુરિત થઈ છે એટલે જોવા મળે છે. અંકુરિત એટલે, જો કે અંકુરિત એટલે વિજ્ઞાનનો શબ્દ છે કે નવું ફૂટવું, કૂપળું કાઢવું ને, કોઈ તમે છોડ વાવો અને કૂપળું કાઢે એને અંકુરિત થવું. એટલે કે આ બધી સંસ્કૃતિ એમ ભારતમાં ફૂટી રહી છે. રેડી? ફૂટેલા આમ ફાટી જવી રહી નથી રહેતી. રેડી? ફૂટવાની વાત છે. ચાલો, ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કલકત્તાથી કચ્છ સમગ્ર ભારતની સરહદે આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતાના આધારે સાંસ્કૃતિક વૈવિધ્યતા નજરે પડે છે. એટલે કે ભારતમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. રેડી? ઇન શોર્ટ, કાશ્મીરથી, જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી, હે ને, અને કલકત્તાથી કચ્છ, આપણે ગુજરાતમાં કચ્છ, ત્યાં સુધી એટલે ચારેય દિશામાં એમ કહેવાય કે સંસ્કૃતિઓ છે, ભાતીગળ સંસ્કૃતિઓ અલગ અલગથી જોવા મળે છે. મિત્રો, આ સંસ્કૃતિની મેં તમને આગળ પણ વાત કરી હતી કે આગળના ધોરણોમાં ધોરણ 9, 10માં આના પાઠ આવે છે, જેમાં એમનો પહેરવેશ છે, એમની ખાણીપીણી છે, એના રીત રિવાજો છે, એમની રસમો છે, એમની ભાષાઓ છે, બોલીઓ છે. રેડી? આ બધામાં જે ચેન્જીસ છે તો એક પ્રકાર શું થયું? એમની સંસ્કૃતિ થઈ. રેડી? ચાલો, પ્રદેશાનુસાર સંસ્કૃતિ પોતાની આગવી ભાત પાડે છે, સાથે અન્ય સંસ્કૃતિના સહભાગીદાર થવા પ્રયત્ન કરે. જો અહીંયા જેમ કીધું કે જે પ્રદેશ બદલાય, વિસ્તાર બદલાય તો વિસ્તારો વાઇઝ એની સંસ્કૃતિ અલગ હોય છે. આગવી હોય છે એટલે એનો મતલબ શું થાય? વિસ્તારો વાઇઝ એની સંસ્કૃતિ અલગ હોય છે. અને અમુક સંસ્કૃતિ શું થાય? અન્ય સંસ્કૃતિ સાથે ભાગીદાર, એટલે કે જે ઓલરેડી સંસ્કૃતિ છે ને જે નવી આવી રહી છે તો એ બેનો સમન્વય થવાનો પ્રયત્ન કરશે. શું કરશે? સમન્વય થવાનો પ્રયત્ન કરશે. આથી સંસ્કૃતિ એક મુજબ બને છે અને ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે. એટલે કે આટલા માટે જેમ કહેવાય કે ભાઈ ભારતની સંસ્કૃતિ વિવિધતામાં એકતા ધરાવતો દેશ જે છે એની સંસ્કૃતિ પણ આવી જ છે. આથી જ છે એ ભારતની જે સંસ્કૃતિ છે એ દેશ વિદેશોમાં શું છે ભાઈ? જાણીતી છે, ફેમસ છે. સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક વિવિધતાના ઉત્સવો, ખોરાક, પોશાક, જીવન નિર્વાહની રીતો, ભાષા વગેરે અનેક સ્વરૂપે જોઈ શકીએ છે, જે નીચે મુજબ છે. એટલે કે જે આ સમગ્ર ભારતમાં જે વૈવિધ્યતા છે એ કયા કયા પ્રકારે છે? તો કે ઉત્સવોના આધારે, કે અમુક મેં તમને આગળના લેક્ચરોમાં પણ કહ્યું હતું કે ભાઈ અલગ વિસ્તારોમાં અલગ તહેવારો ઉજવાતા હોય, જે જરૂરી નથી બધા જ વિસ્તારોમાં ઉજવાતા હોય. પછી એનો અલગ ખોરાક હોય, હે ને? નીચે દક્ષિણમાં જાઓ તો ત્યાં પેલો ભાતવાળું ચાલે, મચ્છી ભાત, હે ને? તો એ વધારે ફેમસ છે. અને અહીં આપણે ગુજરાતમાં કાઠિયાવાડી છે ને, ફૂલ ભાણું. શું? ફૂલ ભાણું. પછી તો કે બંગાળ બાજુ જાઓ, પશ્ચિમ બંગાળ બાજુ તો મીઠાઈ, રસગુલ્લા, જે એ ટાઈપ જે પશ્ચિમ બંગાળની મીઠાઈ આવે એ. તો અલગ અલગ એમની ખોરાક છે, એમનો પહેરવેશ છે, કે ને? કાઠિયાવાડી પહેરવેશ કહીએ, પાઘડી માથે પહેરી હોય, પેલું જભોન ચોણ અને પેટ હોય, ખબર છે ને? હા. પછી તો કે અમુક તમે આજે આપણા ગુજરાતના સંદર્ભમાં આપણે સમજીએ તો અમુક આદિવાસી વિસ્તારોમાં જાઓ તો પેલું ધોતી જેવું પહેર્યું હોય, ખબર છે ને? સ્ત્રીઓની સાડીઓ પણ કંઈક ને કંઈક પેલું આપણે કહે ને, પુરુષો જે ધોતી પહેરે એમ લુંગી વાળેલી હોય, એ રીતના સાડી પહેરેલી હોય. તો અલગ અલગ પહેરવેશ છે, એના જીવન નિર્વાહની રીતો અલગ અલગ હોય, એમની બોલી ભાષા અલગ અલગ હોય. તો આ બધી વિવિધતાઓ છે એ સંસ્કૃતિના આધારે જ ગણવામાં આવે છે અને એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાની છે. રેડી? ચાલો, તો આ એક સાંસ્કૃતિક, આમાંથી બહુ સવાલ પૂછવાની શક્યતા ઓછી છે. આ ટોપિકની વાત કરું છું. હા, જેમ આપણે કે ને આપણી જે સિસ્ટમ છે, શું
આખું પહેલાં ટોપિક સમજી લે, પછી એમાં પૂછાઈ શકે એવું મહત્વની વસ્તુ શું શું છે. તો આમાંથી મિત્રો ડાયરેક્ટ પ્રશ્નો પૂછાય એવી શક્યતા બહુ નહીવત છે, કેમ કે આમાં થોડીક બેઝિક માહિતી આપી છે. પણ હા, હવે પૂછાઈ શકે એવા પ્રશ્નો આવશે તો હવે આપણે ધ્યાનમાં રાખશું. અને એને વધારે આપણે અત્યારે જે ટોપિકમાં ઓછા સવાલ અથવા તો ના પૂછાય એવા પ્રશ્નો હોય તો એને આપણે બહુ ધ્યાનમાં લઈશું નહીં. ચાલો, તો હવે આપણે ઉત્સવોની વાત કરીએ. ઉત્સવ એટલે શું તો તમને બધાને ખબર જ છે, હે ને? કેમ કે આપણે અલગ અલગ જન્માષ્ટમી ઉત્સવ ઉજવતા હોય છે, હોળી ધૂળેટીનો ઉત્સવ ઉજવતા હોય છે, જોઈએ છે ને, દિવાળીનો ઉત્સવ ઉજવતા હોય છે, બેસતું વર્ષ ને આ તે. તો આવા આપણે ઘણા બધા ગણેશ ચતુર્થી એટલે ગણેશ સ્થાપનની બધી એની ઉત્સવ ઉજવીએ છીએ, હે ને? તો આ બધા આપણે ઉત્સવ ઉજવીએ છીએ. એટલે ઉત્સવ એટલે શું એ તમને કહેવાની જરૂર નથી. તો જોઈએ એમાં શું આપેલું છે કે સમગ્ર ભારતના રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશમાં તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. જેમ કે દિવાળી, હોળી, દશેરા, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ, નવરોઝ, પતેતી, ગુરપર્વ વગેરે ધાર્મિક તહેવારો ઉપરાંત ખેતી ફસલને વિવિધ વધાવવા માટે ઉત્સવો જેવા કે અસમમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ અને કેરલામાં ઓણમ, ઉત્તર ભારતનો બેસાખી વગેરે લોકો ઉત્સવ સામેલ થાય છે. આ સિવાય બુદ્ધ પૂર્ણિમા, મહાવીર જયંતિ જેવા ઉત્સવો પણ ઉજવાય છે. તો શું કહે છે ભાઈ? તો કે ભાઈ ઉત્સવો દરેક રાજ્યો, જે ભારતના હાલના રાજ્યની વાત કરું તો હાલમાં 28 રાજ્ય છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. કેટલા? 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ. તો એમ કે છે કે ભાઈ આજે દરેક પ્રદેશમાં, દરેક રાજ્યમાં વિસ્તારમાં જે વસ્તી છે, વસવાટ કરતા લોકો છે, એ આમ ઉત્સાહભેર છે, ઉત્સવ બધા ઉજવતા હોય છે. તો એમાં કયા કયા ઉત્સવો છે તો તમને બધાને ખબર જ છે. દિવાળી છે, હોળી છે, દશેરા છે, ઈદ ઉલ ફિત્ર છે, ક્રિસમસ છે, હે ને, નવરોઝ, પતેતી જેને કહેવાય, ગુરપર્વ છે. તો આ બધા તહેવારો છે એ ઉજવવામાં આવે છે. પણ અમુક તહેવારો જે ખેતી રિલેટેડ ઉજવાય છે. કેવા? ખેતી રિલેટેડ. પરીક્ષામાં આપણા માટે કામના આ છે. અમુક તહેવારો જે ખેતી રિલેટેડ ઉજવાય છે, રેડી? તો એ ખબર હોવી જોઈએ. તો કયા કયા એવા તહેવારો છે? તો કે જો અસમમાં બિહુ, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. બિહુ છે એ કયા રાજ્યનું છે ઉત્સવ છે, હે ને? ત્યાં પછી ઓપ્શન બધા મૂકાશે, રેડી? તો અસમમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ, કેરલામાં ઓણમ અને ઉત્તર ભારતમાં બેસાખી. તો એટલા યાદ રાખવાના છે. કયા કયા? અસમમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ અને કેરલામાં ઓણમ અને ઉત્તર ભારતમાં બેસાખી, રેડી? તો આટલા આમ ટૂંકમાં આ લોકો બધા ઉજવે છે. આ સિવાય તો તમને ખ્યાલ જ છે, બુદ્ધ પૂર્ણિમા, મહાવીર જયંતિ જેવા ઉત્સવો પણ આપણે ઉજવતા હોય છે. ક્લિયર? કે જે એમાં આપણે રજા ભોગવતા હોય. ઉત્સવો તો ઉજવવાની તો સાઈડમાં હોય, આપણે એમાં રજા સારી રીતના ભોગવતા હોય, રેડી? કે આજે શું છે, આજે શેની રજા છે તો કે બુદ્ધ પૂર્ણિમાની રજા છે. આજે શેની રજા છે તો કે મહાવીર જયંતિની રજા છે, હે ને? આવી રજાઓ આપણને ખબર હોય, પણ કોની છે કે આ તે ઘણીવાર એ પણ ખબર હોતી નથી. પણ આજે આપણા જે અલગ અલગ ધર્મો છે, હે ને, ઉત્સવો છે, એને માન આપવા માટે પણ આપણે રજાઓ રહેતી હોય છે. તો આ પેરેગ્રાફ ઉત્સવોવાળા ટોપિકમાંથી આપણે 4 સવાલ બની શકે એક એક ગુણના. ક્લિયર? ચાલો, નેક્સ્ટ હવે આપણે વાત કરવાની છે ભાષા. તો ભાષાની વાત કરીએ તો કે મિત્રો ભારતમાં ભાષા તેમજ બોલીઓમાં વૈવિધ્યતા છે જે તમે ક્યાંક નથી જાણતા, હે ને? આપણે સૌ જાણીએ છીએ ભારતમાં 22 ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે, જેમાં આસામી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મેથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ વગેરે ભાષાનો સમાવેશ થાય છે. તો ભારતમાં ભાષા પ્રમાણે વૈવિધ્યતા છે, ખબર છે ને? તમે જેવા તમારા વિસ્તાર મૂકીને બીજા વિસ્તારમાં જાઓ, પછી બે લોકો વાતો કરતા હોય, ભલે તમારી સાથે ના કરતા હોય પણ પોતે એકબીજા સાથે વાત કરતા હોય, તો તમે જોયું હશે કે શું બોલે એ આપને ખબર નહીં પડતી. થાય કે નહીં? એવું થાય. કેમ? તો કે આ ભાષાની વિવિધતા છે. શું છે? ભાષાની વિવિધતા. તો આવી રીતના તમે દરેક વિસ્તારોમાં જાઓ તો દરેક વિસ્તારોની અલગ અલગ ભાષા હોય. જેમ કે ગુજરાતની ગુજરાતી છે, હે ને? પણ મહારાષ્ટ્રમાં જાઓ તો મરાઠી બોલે, હે ને? બંગાળમાં જાઓ તો બંગાળી બોલે ભાષા, ખબર છે ને? તો આવી બધા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વિવિધતા છે, એ તો તમને બધાને ખબર જ છે. પણ આપણા માટે સવાલ શું છે? તો સવાલ મિત્રો આ છે, એ યાદ રાખજો. શું?
તો બંધારણમાં માન્ય ભાષા કેટલી છે? તો યાદ રાખજો, બંધારણમાં માન્ય ભાષા 22 છે. કેટલી? 22. બંધારણમાં ઓલરેડી લખેલી છે ભાઈ, 22 ને માન્યતા છે. બાકી ઘણી બધી ભાષાઓ છે પણ ભારતમાંથી 22 છે એને બંધારણીય દરજ્જો છે. કઈ કઈ છે એ યાદ રાખવા નથી, આવા સવાલ નહીં પૂછાય. ક્લિયર? પણ પૂછાય શું, કેટલી છે આ પૂછી શકાય. એટલે 22 છે. એમાં કઈ કઈ છે તો જસ્ટ ફરીથી એક વખત રિપીટ કરી દઉં તો કે ભાઈ અસમી છે, બંગાળી છે, બોડો છે, ડોંગરી છે, ગુજરાતી છે, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ. ક્લિયર? તો આ બધી આપણી 22 માન્ય ભાષાઓ છે. ક્લિયર? તો આ ધ્યાનમાં રાખજો. હવે જો આમાં એક સવાલ આપણે બનાવવો હોય તો બની શકે. કયો? હા, અત્યારે યાદ આવી ગયો, બનાવી દઈએ. રેડી? શું? તો કે નીચેનામાંથી કઈ ભાષાને બંધારણીય દરજ્જો નથી? તો ધ્યાન રાખજો, અંગ્રેજીને નથી. 22 ભાષાઓ છે ને માન્ય, એમાં અંગ્રેજી નથી હો ભાઈ. ધ્યાન રાખો, જોઈ લો, ચેક કરી લો. તમારી પાસે બુક છે ને, ટેક્સ્ટ બુક? હા સાહેબ, આ લોચાવાળું છે. એટલે એ ધ્યાન રાખજો, કેમ કે આપણે જનરલી સામાન્ય રીતે અંગ્રેજી આપણે વધારે પડતો ઉપયોગ કરતા હોય પણ એને બંધારણમાં માન્ય ભાષામાં 22 માન્ય ભાષામાં સમાવેશ થતો નથી. ક્લિયર? અને છેલ્લે લઈએ કે ભાષા સંસ્કૃતિ ટકાવે છે અને સાથે ભાષાકીય વૈવિધ્ય અને ભાષાની આગવી ઓળખ છે. વિદ્યાર્થી મિત્રો, તમે એ પણ જાણતા હશો કે જુદી જુદી ભાષાઓ સાથે બોલીઓ પણ છે. કહેવાય છે ને કે 12 ગાવે બોલી બદલાય. તો કે જે શું કે છે, તો ભાષા છે એ સંસ્કૃતિને એક તો ટકાવી રાખે છે અને સાથે સાથે જે ભાષાકીય વૈવિધ્યતા છે, આ ભાષાકીય વૈવિધ્યતા છે એ જ શું છે તો કે દેશની આગવી વિશેષ ઓળખ છે. ક્લિયર? અને આપણે છે એ જાણીએ જ છીએ કે ભાઈ ભાષા સાથે અલગ અલગ બોલી છે. હે ને? સુરતીમાં પોયરો શું કહેતા હોય? પોયરો. સુરતીમાં જઈએ તો છોકરાને શું કહે? પોયરો. હે ને? હા, પૂછાય છે મિત્રો શબ્દ પોયરો, એનો અર્થ શું થાય? છોકરો. તો કેમ? તો કે બોલી બદલાઈ ગઈ ભાઈ. જે સુરતી બોલી છે એમાં બોલે, પણ ઉત્તર ગુજરાતની પોણી, પાણીની જગ્યાએ શું બોલે? પોણી. તો પોણી છે એ શું થયું? પાણી છે. પણ હકીકતમાં તમે બીજા વિસ્તારોમાં જાઓ તો પોણી એટલે શું? એ તો પેલો પોણો ભાગ હોય એના આધારે આપણે લેતા હોઈએ છીએ. રેડી? એટલે આમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ છે એ ક્યાં ગયા હતા? હે ને? ક્યાં ગયા હતા? ક્યાં આપણે કહીએ ને ક્યાં ગયા હતા, ક્યાં ગયા હતા, એને બદલે ક્યાં ગયા હતા. તો આ બધા છે એ શું છે? આ બોલી બદલાય છે. તો આ બોલી પ્રમાણે અમુક અમુક શબ્દો ફેમસ અલગ અલગ વિસ્તારમાં હોય. રેડી? એટલા માટે જ આપણી કહેવત છે શું? 12 ગાવે બોલી બદલાય. શું કહેવત છે? 12 ગાવે બોલી બદલાય. તો હવે તમારે શું કામ કરવાનું છે? તમારે તમારા વિસ્તારમાં જે પણ કાંઈ ફેમસ શબ્દો હોય તમારી બોલીમાં, રેડી, તમારી બોલીમાં જે પણ કાંઈ ફેમસ શબ્દો હોય એ તમારે કહેવાના છે. એનો અર્થ હાલમાં શું થાય અને તમારા વિસ્તારમાં શું એનો કહેવાય છે. જેમ કે આપણે એક જસ્ટ એક્ઝામ્પલ આપું. પોયરો. આ પોયરો છે એટલે એનો અર્થ થાય છોકરો. શું થાય? છોકરો. તો તમારે શું કરવાનું છે? કોમેન્ટ છે એમાં આ કરવાનું છે. આવી એટલે આ નથી લખવાનું. આની જેવા તમારા વિસ્તારમાં કોઈ આમ અલગ પડતા શબ્દો હોય તો એનો અર્થ શું થાય છે, હાલમાં આપણે જે કહીએ છીએ એ અર્થ શું છે અને એને તમારા વિસ્તારમાં બોલીમાં શું કહેવાય છે. રેડી? હા, અને સાથે સાથે ઉત્સવો ના તો બધું બોલ લખી દેવાનું હો. ચાલો, ક્લિયર? કરી દીધી ને કોમેન્ટ? યસ. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે આગળ વાત કરવાની છે પોશાક. તો કે પોશાક એટલે તમને બધાને ખબર જ છે ભાઈ, પહેરવેશ. હે ને? તો ભારતીય પોશાકમાં વિવિધતા જોવા મળે છે. પોશાકથી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે. દાખલા તરીકે પંજાબનું પંજાબી કે ગુજરાતીનું ગુજરાતી સાડીની ઢબ પ્રદેશનો પરિચય આપે છે. એ જ રીતે ધર્મ આધારિત પોશાક પણ વૈવિધ્ય, સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. દાખલા તરીકે બુરખા, રીદા, પાઘડી વગેરે. તો શું કહે છે ભાઈ? માની લો કે કોઈ વ્યક્તિ છે એ તમારી પાસે આવીને ઊભો રહી ગયો અને માથે પાઘડી પહેરેલી છે. હે ને? તો તમને ખ્યાલ આવી જાય કે આ સરદારજી છે. કોણ છે? સરદારજી છે. કેમ? એને માની લો કે કંઈ એક શબ્દ નથી બોલ્યા, તમારી સાથે કોઈ વાતચીત નથી કરી, ખાલી જસ્ટ તમે જ્યાં ઊભા છો ત્યાં આવીને ઊભા રહી ગયા. તો એ કંઈ બોલે છે કે નથી બોલતા છતાં પણ તમે એને માત્ર જોઈને
ખબર પડી જાય છે કે આ ભાઈ છે એ પંજાબના હોવા જોઈએ. કેમ? સરદારજી, કે માથે પેલી સરદારજીની પાઘડી પહેરેલી હોય હે ને, તો એ જે છે એના આધારે ઓળખ થાય. પછી તો કે ગુજરાતની આપણે જે ગુજરાતી પહેરવેશ હે ને, પેલું હા વળ ચડાવેલી પાઘડી ખબર છે ને? હા, મોટી ઉંમરના દાદાઓ હોય તો તમારા જે દાદા હોય અથવા તમે આડોશી પડોશીમાં ક્યાંક જોયું હોય તો વળ ચડાવીને આમ પાઘડી બનાવે આમ જોરદાર હે ને, તો આ એક પાઘડી ગુજરાતની ફેમસ છે. તો તમે આવા બધા પહેરવેશને, હા કોઈ બુરખો પહેરેલો હોય સ્ત્રીએ, તો તમે ઓળખી શકો કે ભાઈ આ કયા સમાજમાંથી આવતી સ્ત્રી છે, ખ્યાલ આવી ગયો? તો કે આના આધારે તમે ઓળખી શકો. તો આવી જ રીતના છે એ શું છે તો કે ભાઈ ધાર્મિક દ્રષ્ટિએ પણ પોશાક અલગ અલગ હોય હે ને. જેમ કે આપણે વાત કરીએ ને ધાર્મિક દ્રષ્ટિએ, જેમ કે પૂજારીઓ છે એ પેલું ધોતી ટાઈપ પહેરે છે, રેડી પહેરવેશ પહેરે, એટલે આપણે કે કોઈ બીજો વ્યક્તિ હોય એને ખ્યાલ આવી જાય કે આ પૂજારી છે, ખ્યાલ આવી ગયો? તો મુસ્લિમ ધર્મમાં અલગ પહેરવેશ હોય, ખ્રિસ્તી ધર્મમાં અલગ હોય, તો આવા અલગ અલગ ધર્મોમાં અલગ અલગ ધાર્મિક પહેરવેશ પણ હોય. તો આ પણ એક શું છે? સાંસ્કૃતિક વૈવિધ્યતા છે. એક તો પહેરવેશ જે રેગ્યુલર લોકોમાં પહેરવેશ છે એમાં પણ વૈવિધ્યતા છે, અને ધાર્મિક દ્રષ્ટિએ પણ જ્ઞાતિ પ્રમાણે પણ એમનો અલગ અલગ પહેરવેશ હોય છે, ધર્મ પ્રમાણે પણ અલગ અલગ પહેરવેશ હોય છે. રેડી? તો પોશાકમાં આપણે ડાયરેક્ટ પ્રશ્નો પૂછાય એવી તો કંઈ છે નહીં. રેડી? ડાયરેક્ટ એટલામાંથી કંઈ વધારે પૂછી શકાય એવું છે નહીં. રેડી? ક્લિયર? હવે નેક્સ્ટ ટોપિક આપણો છે ખોરાક. અને ખોરાક જોઈને તમને છે એ મોઢામાં પાણી આવી જાય. તો અત્યારે મિત્રો આપણે આ ટોપિક છે એ લેવાનો નથી. તમે પહેલાં જમી લ્યો વ્યવસ્થિત, અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે સરસ મજાનો આ ખોરાક વિશે ચર્ચા કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.